પણ રાજુભાઈ, જેટલા ખેડૂતો તમને પ્રેમ કરતા હતા અથવા તો તમે જે ખેડૂતોને પ્રેમ કરતા હતા અને જે ખેડૂત દેવા માફી યોજનાની જે વાત કરતા હતા, એ ખરેખર હવે તમે સરકારમાં ગયા છો તો સરકારની અંદર જઈ અને ખેડૂતોના દેવા માફ કરો તો ખેડૂતોનો એટલો પ્રેમ રહેશે અને તમને પણ ખેડૂતો ઉપર પ્રેમ રહેશે. રાજુભાઈ, હવે વાત એવી થઈ કે તમારી જેમ ઘણા બધા જે હાર્દિક પટેલ જે મીડિયામાં ઉપાડ્યો નહોતો ઉપડતો, સોશિયલ મીડિયામાં, તેમજ અલ્પેશભાઈ ઠાકોર, તેમજ આપણા અમરીશભાઈ ડેર, તેમજ આપણા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધા લોકો એટલા બધા ફેમસ હતા, પબ્લિસિટીમાં હતા, એ આપ પણ જોવો છો. આ જે ભાઈ 4-5 જણા લોકો તો એ આજે પાંજરામાં પુરાઈ ગયા છે, પબ્લિકનો અવાજ નથી ઉઠાવતા. તો હવે તમારે ખરેખર ખેડૂત નેતા તરીકે જો ઉભરી આવવું હોય તો સરકારમાં જઈ ખેડૂતોના તમામ દેવા માફી, તમામ નકલની અંદર નોંધ હોય એવા તમામ દેવા માફી કરશો તો ખેડૂતો આત્મહત્યા ઓછી કરશે. આત્મહત્યા ઓછી કરશે તો એના જે દીકરા દીકરી એની ઘરવાળી છે એ પણ જે પંખીના માળા જેવું ઘર નહીં વિખાય, આવું બધું થશે. આત્મહત્યા નહીં કરે, કોઈ પરિવાર નહીં વિખાય. તો રાજુભાઈ, આથી મોટું પુણ્યનું એક પણ ખરેખર પોટલું ન કહેવાય. એટલે તમારા માટે પણ એક સદભાગ્ય કહેવાય કે શાસક પક્ષમાં ગયા, ખેડૂતોનું દેવું માફ કરો. મંત્રી સંત્રી કરતાય મોટું પુણ્યનું જો ભાથું હોય તો ખેડૂતોના દેવા માફી જ એ જ યોગ્ય છે.